નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવીશું સાબુદાણા પરોઠા રેસીપી। ઉપવાસ માટે ખાસ સામગ્રી જોઈએ તો 2 કપ સાબુદાણા, માપમાં 300 ગ્રામ, એટલા જ પ્રમાણમાં નાના મીડિયમ સાઇઝના બટાકા બાફી લેવા, 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, સિંધવ મીઠું સ્વાદ પ્રમાણે, 1 ચમચી જીરું, 2 ચમચી કોથમીર, ધાણા, ઘી અથવા તેલ શેકવા માટે। બનાવવાની રીત: 2 કપ સાબુદાણા, માપમાં 300 ગ્રામ સાબુદાણાને સાફ કરી લઈશું। ગેસ ચાલુ કરી કઢાઈમાં સાબુદાણાને 2 મિનિટ માટે ગરમ કરો, જેથી તેમાં રહેલી હવા દૂર થઈ જાય અને સાબુદાણા કરકરા બને। સાબુદાણા એક વાસણમાં લઈ ઠંડા કરી લઈશું। સાબુદાણા ઠંડા થાય ત્યારબાદ મિક્સરમાં તેનો લોટ બનાવો। વિડીયોમાં બતાવ્યા પ્રમાણે લોટ બનાવી લઈશું। બાફેલા બટાકાને છીણી વડે મેશ કરો, જેથી લોટ બાંધવામાં સરળતા રહે, ગાંઠા ન રહે। એક નાની ડીશમાં થોડો સાબુદાણાનો લોટ અલગ કરી લઈશું, જે લોટ આપણે પરાઠા વણવા માટે ઉપરથી છાંટવા માટે કામમાં લાગે છે। લોટ બાંધવા માટે એક વાસણમાં સાબુદાણાનો લોટ લઈશું, તેમાં બાફેલા મેશ કરેલા બટાકા ઉમેરીશું, લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું, આદુની પેસ્ટ ઉમેરીશું, 1 ચમચી જીરું, સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ઉપવાસ માટે, ધાણા, કોથમીર ઉમેરીશું। બધા મિક્સરને મિક્સ કરીને તેનો લોટ બાંધી લઈશું। વિડીયોમાં બતાવ્યા પ્રમાણે સારી રીતના લોટ બાંધી લોટ બંધાઈ જાય એટલે 10 મિનિટ માટે ઢાંકીને આરામ આપો, જેથી બધું જ મિક્સર સારી રીતના મિક્સ થઈ જાય। પછી લોટમાં થોડું પાણી ઉમેરી તેનો ફરીથી લોટ મસળીને સારી રીતના બાંધી લઈશું। લોટ સારી રીતના બંધાઈ જાય એટલે તેમાંથી નાના નાના ગુલ્લા બનાવી હળવા હાથ વડે રોટલી વણી લઈશું। ગેસ ચાલુ કરી તવો મૂકો, તેમાં ઘી અથવા તેલ લગાવો। તવો ગરમ થાય એટલે પરાઠો મૂકીશું। એક બાજુ પરાઠો 2 મિનિટ માટે સારી રીતના એક બાજુ શેકવા દઈશું। ઉપરથી ઘી અથવા તેલ લગાવીશું। પરાઠો પલટાવો, બીજી બાજુ 2 મિનિટ થવા દો, ઉપર ઘી અથવા તેલ લગાવો। ખાસ વાત: પરાઠા બને એટલા નાના બનાવો, જેથી ફેરવવામાં તૂટશે નહીં। જો તમને વણવામાં પરાઠા તૂટતા હોય તો વિડીયોમાં બતાવ્યા પ્રમાણે હાથથી પણ પરાઠા બનાવીને તમે હાથ વડે પણ બનાવી શકાય છે।
પરાઠા બંને બાજુથી સારી રીતના ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. આ જ રીતે આપણે બધા પરાઠા બનાવી લઈશું. આપણા આ પરાઠા બનીને તૈયાર છે, જે ઘણા સ્વાદિષ્ટ પરાઠા તૈયાર થાય છે. દહીં અથવા ઉપવાસ માટેની ચટણી સાથે ખાઈશું. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને આવા જ વિડીયો સાથે ફરી મળીશું. આભાર.